બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 7મો મલમાસ પુરુષોત્તમ માસ વાંચીશું અને ત્યાર પછી 7મા દિવસની કથા વાર્તા ઉમામાની કથા વાંચીશું। તો અધ્યાય 7મો શરૂ કરીએ। સોનકાદિક મુનિઓ બોલ્યા, હે સૂત પુરાણી, તે પછી ગોલોકવાસથી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું તે અમને કહો। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યું તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો। શ્રી નારાયણ ભગવાનને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું તે સાંભળો। શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે। હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું। તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે। હું આ મલમાસને તે નામ પણ આપું છું। તેનો સ્વામી હું છું। મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે। વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે। આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે। આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે। જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે। યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી। પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ગળપણથી ઘેરાયેલ સંસારને ફરી કદી પામતો નથી। તે મારું પરમ ધામ પામે છે। આ માસનો અધિષ્ઠાતા આથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠા આપું છું। તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું। તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું। તેમના અપરાધોને હું માફી બક્ષીશ। બધા કરતા આ ભક્તો મને વધુ પ્રિય હશે। જે આજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે। ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે। તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસિલ કરી શકશે નહીં। ફરીથી કહું છું, આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે। કેમ કે બધા મહિનાઓમાં આ માસને ઉત્તમ કર્યો છે। માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ જેને મેં પુરુષોત્તમ માસનું નામ આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ। ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા। તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખવા લાગ્યો। શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ થયો। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। ઉમામાની કથા। એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા। આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો। લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા। કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા। દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા। ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી। ચોમાસું પૂરું થવા આવ્યું હતું। ખેતરો ધાન્યથી લચી પડતા હતા। શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંની કેડી પર ચાલતા લાગ્યા। એ બાજરીનું ખેતર હતું। કેડી ઉપર બાજરિયા પડ્યા હતા। એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું। પાર્વતીજીનું આ વખતે ધ્યાન ન હતું। જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી। બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા। પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળી મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા। બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈ શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય। તમે પાપમાં પડ્યા। હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય એટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહી કામ કરો। ખાધેલ દાણા 365 થતા હતા। પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી। શિવજી પાર્વતીજીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા। પાર્વતીજીએ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા।
પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શન કરવા ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા અને તેને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘરે આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો, 2 ટક ખાઈશ અને તમે કહેશો એ કામ કરીશ. ખેડૂત દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલા ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા હતા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતે તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘર કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા હતા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કડી સાંભળે અને પોતાને તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું, ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કપડું તેમને અર્પણ કરીને કહેજો કે ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારે. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ન લાગે એટલા માટે કપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કાપડું પોટકામાંથી લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું હતું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અર્ધે રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કાપડું તો પોટલામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કાપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલાઈ ગઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેડ સમા પાણીમાં જઈ ઊભા રહીને ગંગાજીને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કાપડું મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપવાનું છે. ત્યાં ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કાપડું સ્વીકારી અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈ આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાનું સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધ વચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય. ખેડૂત અને તેની પત્ની બળદે પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવવા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીના ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગા મૈયાએ હાથો હાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણી લોકો તરહ તરહની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર પહોંચ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા.
360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કાપડું જાતે હાથ સ્વીકારીને એ વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરે લઈ જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તારું ખેતરે જવું છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘરે આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યું નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘરે આવીને ખેડૂતને પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરશે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહીશ. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત પાર્વતીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીના વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. પવિત્ર પગલા જો પડે પાવન થાય દરબાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.